ચાલો જરા વિચારો એવા પૈસા વિશે જે ફક્ત એક જ નક્કી કરેલા કામ માટે વાપરી શકાય. ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ છે ઈ-રૂપી. તો આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ કે આ મિશનવાળા પૈસા આખરે છે શું, એ કામ કેવી રીતે કરે છે અને શા માટે તે આટલા બધા મહત્વના છે. અચ્છા, યાદ કરો, ક્યારે એવું બન્યું છે કે ઘરેથી પૈસા મળ્યા હોય પુસ્તકો ખરીદવા માટે, પણ એનાથી સરસ મજાનો નાસ્તો થઈ ગયો હોય? હા, આપણે બધા જાણીએ છીએ કે પૈસાનો હેતુ બદલાઈ જતા વાર નથી લાગતી. પણ આ તો થઈ એકદમ નાની અંગત વાત. હવે જરા આ જ સમસ્યાને એક મોટા વિશાળ સ્કેલ પર વિચારો. સરકારો જ્યારે કલ્યાણકારી યોજનાઓ માટે અબજો ખરબો રૂપિયા ફાળવે છે, ત્યારે આટલા બધા પૈસા ખરેખર સાચી જગ્યાએ પહોંચે છે કે નહીં, એ સુનિશ્ચિત કરવું એક બહુ જ મોટો પડકાર છે. આનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ જોઈએ. માની લો કે કોઈ ખેડૂતને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા સરકાર તરફથી 5 લાખ રૂપિયાની સબસિડી મળી, પણ એ પૈસાથી ટ્રેક્ટરને બદલે એક નવી ચમચમાતી થારનું ડાઉન પેમેન્ટ થઈ જાય તો? બસ આને જ કહેવાય ફંડનો દુરુપયોગ. હેતુ હતો ખેતીને મદદ કરવાનો અને ઉપયોગ થઈ ગયો પર્સનલ શોખ માટે. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે સરકાર એવું તો શું કરે જેથી એ ખાતરી કરી શકાય કે મદદ માટે આપેલા પૈસા તેના સાચા નક્કી કરેલા હેતુ માટે જ વપરાય. અને બસ આ જ ગંભીર સમસ્યાના ઉકેલ તરીકે ઈ-રૂપીનો જન્મ થયો. અને અહીં જ ઈ-રૂપી મેદાનમાં આવે છે. પણ એક મિનિટ, એ કોઈ નવી કરન્સી નથી. એને એ રીતે ન જોતા. એ ફંડના દુરુપયોગની સમસ્યાનો એક ખૂબ જ સ્માર્ટ ઉકેલ છે. એ સામાન્ય પૈસા નથી, પણ એક હેતુ લોકડ ડિજિટલ વાઉચર છે. જો એકદમ સરળ ભાષામાં સમજવું હોય તો ઈ-રૂપી શું છે? એ એક ડિજિટલ વાઉચર છે જે કોઈ એક ચોક્કસ વ્યક્તિને કોઈ એક ચોક્કસ કામ માટે જ આપવામાં આવે છે. એને તમે એક પ્રીપેડ રિડીમ કોડ જેવું સમજી શકો. જેમ કોઈ ગિફ્ટ વાઉચર ફક્ત એ જ સ્ટોરમાં ચાલે છે જેનું એ હોય, બસ એ જ રીતે ઈ-રૂપી પણ ફક્ત એના નક્કી કરેલા હેતુ માટે જ કામ કરે છે, બીજે ક્યાંય નહીં. અને આની સૌથી સારી વાત એ છે કે આ સિસ્ટમ એકદમ સરળ છે. લાભાર્થીના ફોન પર બસ એક QR કોડ, બારકોડ કે પછી OTP જેવો એક સિમ્પલ ટેક્સ્ટ મેસેજ આવે છે. આના માટે કોઈ ખાસ સ્માર્ટફોન, કોઈ એપ કે પછી બેંક ખાતાની પણ જરૂર નથી. ઓકે, તો સૈદ્ધાંતિક વાત તો થઈ ગઈ, પણ આ ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જોશો તો લાગશે કે આ તો બહુ જ સિમ્પલ છે. તો જુઓ, પ્રક્રિયા કંઈક આ રીતે ચાલે છે. સૌથી પહેલા સરકાર લાભાર્થીના ફોન પર સીધું ઈ-રૂપી વાઉચર મોકલી દે છે. પછી લાભાર્થી એ વાઉચર લઈને એ જ દુકાન પર જાય છે જે પહેલાથી નક્કી થયેલી હોય. ત્યાં જઈને એ પોતાનો કોડ બતાવે છે. દુકાનદાર એને સ્કેન કરે છે અને બસ ટ્રાન્ઝેક્શન ત્યાં જ પૂરું. પૈસા સીધા દુકાનદારના ખાતામાં પહોંચી જાય છે અને જે સામાન માટે વાઉચર હતું એ લાભાર્થીને મળી જાય છે. એકદમ સીધું અને સરળ. અને આ આખી સિસ્ટમનો સૌથી મહત્વનો મુદ્દો છે. આ ઈ-રૂપી વાઉચરને તમે કેશમાં નથી ફેરવી શકતા. એનાથી તમે બીજું કંઈ જ ખરીદી નથી શકતા. જો વાઉચર ખાતર માટે મળ્યું છે તો ખાતર જ મળશે, જો સાયકલ માટે મળ્યું છે તો સાયકલ જ મળશે. બસ આ જ એની સૌથી મોટી તાકાત અને સુરક્ષા છે. ઠીક છે, થિયરી તો આપણે સમજી લીધી, પણ અસલ જીવનમાં, વાસ્તવમાં આ કેવી રીતે કામ કરી રહ્યું છે? ચાલો હવે અમુક રિયલ વર્લ્ડ ઉદાહરણો જોઈએ જે બતાવશે કે ઈ-રૂપી અલગ-અલગ ક્ષેત્રોમાં કેવો મોટો બદલાવ લાવી રહ્યું છે. દાખલા તરીકે વિદ્યાર્થી સાયકલ યોજનાને જ લઈ લો. હવે વિચારો, જો સરકાર કોઈ વિદ્યાર્થીને સાયકલ માટે 5,000 રૂપિયા કેશ આપે તો શું ગેરંટી કે એ પૈસા સાયકલ ખરીદવા માટે જ વપરાશે? કદાચ બીજે ક્યાંક વપરાઈ જાય. પણ જો એ જ 5,000 રૂપિયાનું ઈ-રૂપી વાઉચર આપવામાં આવે તો એ વાતની 100% ખાતરી છે કે વિદ્યાર્થીને એના બદલામાં સાયકલ જ મળશે, બીજું કંઈ નહીં. એવું જ ખેતીમાં પણ છે. ધારો કે કોઈ ખેડૂતને ખાસ યુરિયા ખાતર માટે 500 રૂપિયાની સબસિડી મળે છે, તો ઈ-રૂપી વાઉચર એ સુનિશ્ચિત કરશે કે એ ખેડૂત ફક્ત અને ફક્ત યુરિયા જ ખરીદી શકે, કોઈ બીજું ખાતર નહીં, કોઈ બીજી વસ્તુ નહીં. આને કહેવાય એકદમ ટાર્ગેટેડ સબસિડી ડિલિવરી. અને હેલ્થકેર એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તો આ ખરેખર ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. વિચારો, આયુષ્માન યોજના હેઠળ કોઈ દર્દીને 5 લાખ સુધીની સારવાર માટે ઈ-રૂપી વાઉચર મળે તો એ વાઉચર બીજે ક્યાંય નહીં, પણ ફક્ત હોસ્પિટલમાં જ ચાલશે. આનાથી ફંડનો દુરુપયોગ તો અટકે જ છે, પણ એ પણ પાકું થાય છે કે દર્દીને જે સારવાર મળવી જોઈએ એ મળે.
તો આ બધા ઉદાહરણો જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે, આ માત્ર એક નવી ટેકનોલોજી નથી, એના ફાયદા ખૂબ મોટા અને દૂરગામી છે. તો ચાલો હવે એ સમજીએ કે આ આખરે આટલું બધું મહત્વનું કેમ છે. જો ટૂંકમાં કહીએ તો ઈ-રૂપી 4 મુખ્ય કામ કરે છે. પહેલું, એ સરકારી મદદને લીક પ્રૂફ બનાવે છે, એટલે કે વચમાં ક્યાંય ગાયબ નથી થતી. બીજું, આનાથી ભ્રષ્ટાચાર અને ફંડનો દુરુપયોગ ઘટે છે. ત્રીજું, લાભાર્થી અને દુકાનદાર બંને માટે આખી પ્રોસેસ એકદમ સરળ બની જાય છે. અને ચોથું અને સૌથી મહત્વનું, એ વાતની ગેરંટી મળે છે કે પૈસા જે કામ માટે અપાયા હતા એ જ કામમાં વપરાયા છે. એટલે આખી વાતનો સાર બસ એટલો જ છે, ઈ-રૂપીનું મિશન એકદમ સરળ પણ બહુ શક્તિશાળી છે. એ સુનિશ્ચિત કરવું કે સાચી મદદ સાચા હેતુ માટે સાચી વ્યક્તિ સુધી જ પહોંચે. અને આ આપણને ખૂબ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું ઈ-રૂપી જેવી ટેકનોલોજી જે પૈસાને એક હેતુ સાથે બાંધી દે છે, એ ફક્ત ભારત માટે જ નહીં પણ આખી દુનિયામાં જે રીતે સરકારી સહાય અને સબસિડી આપવામાં આવે છે એ આખી રીતને જ જડમૂળથી બદલી શકે છે? આ એક વિચારવા જેવો સવાલ જરૂર છે. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.